હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એક અલગ જ નવો નાસ્તો. જો તમે ક્યારેય પણ નહીં બનાવ્યો હોય, આ નાસ્તો લીલા ચણા, તેને જીંજરા પણ કહેવાય, તેમાંથી બનાવીશું. તો હવે 1 કપ લીલા ચણાને મિક્સર જારમાં એડ કરી, સાથે 2 લીલા મરચાંના ટુકડા લીધા છે. મરચાં તમે તીખું ઓછું વધુ ખાતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાના. હવે તેને પલ્સમોડ ઉપર રાખી દરદરું એવું વાટી લેશું. આ રીતે તમે જોઈ શકો છો, આખા દાણા પણ નથી રહ્યા. આ રીતે દરદરી પેસ્ટ બનાવી લેવાની. હવે તેને બાઉલમાં એડ કરી, સાથે 1 કપ મેથીના પાન એડ કરીશું. મેથીના પાનને મેં સારા પાણીએ ધોઈ કોરા કરી લીધા છે અને આ રીતે મોટા મોટા થોડા કટ કર્યા છે. સાથે 1 કપ લીલા ધાણા એડ કરીશું. જો લીલા ધાણા અને મેથી તમારે ઓછી વધુ એડ કરવી હોય એ પ્રમાણે એડ કરી શકાય. સાથે 1 કપ કોબીજનું શીણ એડ કરીશું. કોબીજનું શીણ સાવ ઝીણું નહીં કટ કરીએ, આ રીતે થોડું મોટું એવું કટ કરવાનું. સાથે 2 સ્પૂન તલ, અડધી સ્પૂન વરિયાળી, 1 સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, 1 પિંચ હિંગ, અડધી સ્પૂન ખાંડ, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ જેટલો કુકિંગ સોડા એડ કરીશું. સાથે અડધા લીંબુનો રસ એડ કરીશું. અહીંયા ગળપણ અને ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું. હવે તેમાં 2 મોટી સ્પૂન તેલ એડ કરીશું, એટલે નાસ્તો સોફ્ટ એવો બનશે. હવે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી, હવે આપણે આમાં પાણી એડ નથી કરવાનું. જેટલો લોટ સમાય એટલો જ લોટ ઉમેરવાનો છે. તો તેમાં 1 કપ ભાખરીનો લોટ લીધો છે, જે આપણે લાડવા કે ભાખરીમાં વાપરતા હોય તે. સાથે અડધો કપ બાજરીનો લોટ, 2 સ્પૂન ઢોકળાનો લોટ લીધો છે. જો તમારી પાસે ઢોકળાનો લોટ અવેલેબલ ન હોય તો 2 સ્પૂન ચોખાનો લોટ પણ લઈ શકાય. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે મસળીયા અને એકદમ સારી રીતે લોટ બાંધી લેવાનો છે. એકદમ સોફ્ટ રહે તેવી રીતે લોટ બાંધીશું, એટલે મુઠિયા સારા એવા સોફ્ટ બનશે. જો તમને આમાં જરૂર લાગે તો 1 સ્પૂન દહીં એડ કરવાનું, અને જો વધારે મિશ્રણ નરમ લાગે તો થોડો લોટ પણ એડ કરી શકાય. પણ આપણે સોફ્ટ એવો લોટ જ બાંધવાનો છે, જો જરૂર પડે તો જ એડ કરવાનું. હવે પહેલાં આપણે પ્લેટમાં તેલ ગ્રીસ કરી તૈયાર કરી લઈશું. સાથે બંને હથેળીઓ તેલવાળી કરી આ રીતે નાના નાના મુઠિયા વાળીશું. જો તમારે જાડા રોલ બનાવવા હોય તો પણ બનાવી શકાય, પણ રોલને સ્ટીમ કરવામાં થોડો વધારે ટાઈમ લાગે છે, એટલે આ રીતે નાના નાના મુઠિયા વાળીશું તો સ્ટીમ કરવામાં ઓછો સમય લાગે છે. અને જો તમારી પાસે સ્ટીમર ના હોય તો જાળીવાળી પ્લેટ હોય તેના ઉપર મુઠિયા ગોઠવી તપેલીમાં પણ સ્ટીમ કરી શકાય. હવે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધા છે. તો પહેલાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો સ્ટીમરમાં આ રીતે પ્લેટ મૂકી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 20 મિનિટ જેવું થવા દઈશું. વચ્ચે એકાદવા ચેક કરી લેવાના. હવે 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે હવે ચેક કરી લઈએ. મુઠિયા સારા એવા ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો, અને સારા એવા કૂક પણ થઈ ગયા છે. તો હવે પ્લેટ બહાર કાઢી લઈશું અને મુઠિયાને હલકા એવા ઠંડા થવા દઈશું. મુઠિયા હલકા એવા ઠંડા થઈ જાય એટલે તેને સેપરેટ કરી લેવાના, અને સેપરેટ કરી આ રીતે ઠંડા થાય એટલે તેના પીસીસ કરી લેશું. આના તમારે નાના મોટા જેવા પીસીસ કરવા હોય તેવા કરી લેવાના. આ મુઠિયા જાળીદાર અને સોફ્ટ એવા બને છે. જો તમારે મુઠિયાનો વઘાર કર્યા વગર ખાવા હોય તો પણ ખાઈ શકાય, તો પણ ગરમ ગરમ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. હવે આ બધા મુઠિયાના આ રીતે ટુકડા કરી લઈશું. સાથે મુઠિયાનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ એડ કરી, તેલ ગરમ થાય તેમાં 1 સ્પૂન રાઈ તતડવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરી, જીરાનો કલર બદલાય એટલે તેમાં 1 પિંચ હિંગ એડ કરીશું. સાથે મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે 1 મરચાંના ટુકડા કર્યા છે તે પણ એડ કરીશું. જો તમે તીખું ઓછું ખાતા હોય તો મરચાં સ્કીપ કરી દેવાના. હવે તેમાં 1 સ્પૂન તલ એડ કરી 1 મિનિટ જેવું થવા દઈ. હવે જે મુઠિયાના ટુકડા કટ કરી રાખ્યા હતા તે એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ જેવું સાતળશું, એટલે મુઠિયા સારા એવા સતળાઈ જશે. આ નાસ્તો મેં 3 વ્યક્તિ માટે બનાવ્યો છે. જો તમારે વધારે બનાવવો હોય તો વધારે ચણા એડ કરી અને બનાવી શકાય. આમાં આપણે લોટ ઓછો વાપર્યો, અને જો તમે આ રેગ્યુલર આપણે દૂધીના મેથીના મુઠિયા તો બનાવતા જ હોઈએ, પણ જો તમે આ રીતે એકવાર બનાવજો ખૂબ જ ટેસ્ટી એવા બને છે. હવે ઉપર થોડા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું. જો તમે લીલા ચણાનો આ રીતે ક્યારેય મુઠિયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ભાવે તેવા અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી
મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.